તો બધાને કહું છું, નિંદા કરવાની છોડી દો અને પાછળ બોલવાનું તો બિલકુલ છોડી દેજો. પાછળ બોલશો ને તો યાદ રાખજો, પાછળ રહી જશો. જે પાછળ બોલે ક્યાં રહી જાય? પાછળ રહી જાય. મોઢે બોલી દે ને બહુ હારા, તમને એ ટાઈમે ખરાબ લાગે. હા, અને યાદ રાખજો, લીમડો હંમેશા કેવો હોય, પણ જે ચૈત્ર મહિનામાં ખાઈ લે એને એ માંદો પડે. આશીર્વાદ તો કામ કરી જાય, પણ ક્યારેક કોકને દુખી કરશો ને તો એની હાઈ પણ કામ કરી જાય. એટલે કોઈના નિશાસા ક્યારેય ન લેતા. બને તો કોઈને રાજી કરવાની કોશિશ કરજો, બને તો કોઈને મદદમાં ઉભા રહે, અને કદાચ ન થાય તો રાધે રાધે બસ. આપણે કોઈનું હારું ના બોલી શકીએ તો કઈ નહીં, ભૂંડું બોલવાનો આપણને અધિકાર જ નથી. અને કોઈના માટે આપણે ખરાબ બોલીએ જ કેમ? જો આપણે હારું ના બોલી શકતા હોય તો ખરાબ કેમ? હું તો બધાને કહું છું, નિંદા કરવાની છોડી દો અને પાછળ બોલવાનું તો બિલકુલ છોડી દેજો. પાછળ બોલશો ને તો યાદ રાખજો, પાછળ રહી જશો. હા, જે પાછળ બોલે ક્યાં રહી જાય? બોલો તો ખરા, પાછળ રહી જાય. મોઢે બોલી દે ને બહુ હારા, તમને એ ટાઈમે ખરાબ લાગે. હા, અને યાદ રાખજો, લીમડો હંમેશા કેવો હોય, પણ જે ચૈત્ર મહિનામાં ખાઈ લે એને, બોલો તો ખરા, એ માંદો પડે ના પડે? લીમડો કડવો જ લાગે. રમતરના આશીર્વાદ મેળવજો. જગતમાં માનવ અવતાર મળ્યો છે ને તો કંઈક સારું કરતા જજો. કંઈક સારા વિચાર રાખજો. હું તો આજે કથામાં તમને બીજા દિવસે જ કહી દઉં. મને ઘણા કે મહારાજ તમે આવું બોલો છો ને કદાચ તમને દાન મળવાનું ઓછું થઈ જશે. મેં કંઈ વાંધો નહીં, પણ અત્યારે પણ તમને કહું છું કે મને તેલનો ડબ્બો કે તેલના ડબ્બાના નાના કેરબા કે હું કંઈ પણ રજૂઆત કરું, ભૂમિદાન માંગુ, આ દાન માંગુ, પેલું દાન માંગુ, મને આપતા પહેલા હું તો તમને બધાને કહું છું કે તમારા પરિવારની કોઈક દીકરીને જરૂર હોય ને તો એના ઘેર પહેલા કરિયાણું પહોંચાડજો. અમારા બાકે બિહારી ધામમાં તો પ્રેમી ભક્તો છે. હું તો અહીં કથામાં ભેગું નહીં થાય તો હું તો એને ફોન કરીને કહી દઈશ કે તમે આટલી વ્યવસ્થા કરી દેજો. પણ આ હૃદયથી કહું છું કે તમારા નજીકમાં કોઈને તકલીફ હોય તો એને પહેલા આપી દેજો. પણ જીવનમાં રાજી કરવાની કોશિશ કરજો. હા, જેને બધાના અંતરમાં મારો ભગવાન બેઠેલો છે. ભક્તિનો એક પ્રકાર છે રામમય દુનિયાને જોવી. બધાના હૃદયમાં મારો રામ બેઠેલો છે. અને તમે કોઈને ક્યારે હેલ્પ કરતા હોય ને એવું ના સમજતા કે તમે એને મદદ કરી છે. હા, તમે રામને રાજી કરવાની કોશિશ કરી છે. તમે ભગવાનને રાજી કરવાની કોશિશ કરી છે. અને એવું માનજો કે ભગવાને મને નિમિત્ત માત્ર બનાવ્યો કે મને કોઈ તમારા દરવાજે ક્યારે આવે, કોઈ તમને રજૂઆત ક્યારે, જ્યારે તમને બહુ જ પોતાનો માનતો હોય, તમારી સાથે એવી માયા બંધાઈ ગઈ હોય, તમને એકદમ નિકટના સમજતો હોય, કે ખબર હોય કે આ વાત અહીંયા બનશે, એમ કોઈને ત્યાં નહીં, તમારે ત્યાં. હા, અંતરના આશીર્વાદ મેળવજો.